વાઘોડિયામાં આવેલ સાઈ જનરલ સ્ટોર્સની દુકાનમાં આગ લાગવાના મામલે પોલીસે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વાઘોડિયામાં ગઈ રાત્રે મુખ્ય બજારમાં આવેલ સાઈ જનરલ સ્ટોર નામની દુકાનમાં લાગેલી આગ મામલે પોલીસે એક ઇસમની અટક કરી તપાસ હાથ ધરી હતી। આગની ઘટના સમયે દુકાન પાસેથી વાઘોડિયા પોલીસે શંકાસ્પદ યુવાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે અટકાયત કરેલ યુવાન ભરતભાઈ શંકરભાઈ રાઠોડિયાની પૂછપરછ કરતા તેઓ દુકાનમાં ચોરી કરીને આગ લગાવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। ભરત રાઠોડિયાએ દુકાનની છત પર ચડી કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી કરી હતી। ત્યારબાદ દુકાનને આગ લગાવી હતી તેમ તેણે પોલીસને જણાવ્યું હતું। દુકાનને આગ લાગવાથી આશરે 3 લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકે ફરિયાદમાં જણાવ્યું છે। વાઘોડિયા પોલીસે રાઠોડિયા ભરતભાઈ રહેવાસી વાઘોડિયાના સામે ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।